હું એક શેરીમાંથી નીકળી રહી હતી ત્યારે હું અજાણતા આ દાદા દાદીના ઘર પાસેથી પસાર થઈ. એમને જોઈને એવું લાગી રહ્યું હતું જાણે તે ઘરના ઉંબરે બેસીને કોઈની રાહ જોઈ રહ્યા હોય. મેં મારી ગાડીમાંથી ફ્રૂટ લીધા અને દાદીના હાથમાં મૂક્યા. તેમનો સ્મિતની પાછળ જાણે દુઃખને છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ હતો. દાદાએ કહ્યું કે હું હમણાં ફરી પડી ગયો અને આ ઓપરેશન વાળા પગનો દુખાવો અસહ્ય થઈ ગયો. દુઃખ એટલું કે રાત્રે ઊંઘ પણ મારાથી મોઢું ફેરવીને સૂઈ જાય, પણ હું જાગતો રહું. દાદીએ કહ્યું કે હા, એ આખી રાત જાગતા હોય છે. ગઈકાલે તો તાવ પણ હતો ને ઠંડી ચડી ગઈ. મેં રાતભર તેમના માથા પર પોતા મૂક્યા. તેમની વાતો પરથી એવું લાગતું હતું કે દો હી કરવટે હે ઓર દોનો તરફ બેચેની. મેં તેમની બેચેની દૂર કરવા થોડા પૈસા તેમના ખિસ્સામાં મૂક્યા. આ માત્ર સેવા કાર્ય નથી, પણ કોઈના નિરાશામય જીવનને આશાઓથી ભરવાનો એક નમ્ર પ્રયાસ છે. દાદાએ આંખોમાં જળજળિયા સાથે કહ્યું, જ્યારથી મેં મારો દીકરો ગુમાવ્યો ત્યારથી માત્ર મારો શ્વાસ ચાલી રહ્યો છે, પણ હું જીવંત નથી. મેં તેમના ખભા પર હાથ મૂકીને દિલાસો આપ્યો કે તમારું જીવન માત્ર તમારું નથી, દાદીનો સહારો છે. એ તમારું હોવું એ જ તો એમની હિંમત છે. ત્યારે દાદાએ કહ્યું, હવે જીવવાનું મન નથી થતું, પણ તમારા દાદી રોજ મારો હાથ પકડીને કહે કે ચાલો આજે બહાર બેઠા થોડી વાર, અને એ જ મારો હાથ પકડીને રોજ મને જીવડાવી દે છે. દાદીએ કેરી કાપી અને જ્યારે અમે સાથે મળીને કેરી ખાધી ત્યારે દાદીએ હસીને કહ્યું, આટલી મીઠી કેરી ખાઈને અમારા દિવસમાં પણ આજે સ્વાદ આવી ગયો. અને એ મીઠાશમાં હું જોઈ શકતી હતી બે જીવંત ચહેરાઓ. મેં એવું સ્મિત જોયું જે આનંદથી નહીં પરંતુ સહનશક્તિમાંથી પીગળીને ઊભું થયું હોય. અને એ જોઈને મને લાગ્યું આજનો દિવસ મેં ખરેખર જીવી લીધો.